બુદ્ધિ યોગની ભેટ, ધ ગિફ્ટ ઓફ બુદ્ધિ યોગા. શિલ્પ નામના એક યુવાન શિલ્પકાર હતો. તેનું હૃદય ભક્તિથી ભરેલું હતું અને તેનું એક જ સ્વપ્ન હતું, પોતાના હાથેથી સર્વોત્તમ ભગવાનની મૂર્તિ બનાવવી, જેથી એ મૂર્તિમાં સાક્ષાત આત્માનો વાસ હોય. તેણે દિવસ રાત મહેનત કરી. તેણે ઘણા પથ્થરો પર છીણી ચલાવી, પણ તે મૂર્તિમાં એ પ્રેમ અને આત્મા નહોતા આવતા જે તે ઈચ્છતો હતો. ઘણીવાર તેના પ્રયત્નો અધૂરા રહી જતા અને તેનું મન નિરાશ થતું હતું. પણ શિલ્પ ક્યારેય હિંમત હારતો નહોતો. તે માનતો હતો કે જો તે સાચા પ્રેમ અને નિરંતર ભાવનાથી કામ કરતો રહેશે, સતત યુક્તાના ભજતા પ્રીતિપૂર્વકમ, તો ભગવાન ચોક્કસ તેને માર્ગ બતાવશે. એક સાંજે જ્યારે શિલ્પ પોતાની ભક્તિમાં લીન થઈને એક ભજન ગાઈ રહ્યો હતો અને ફરીથી પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ગામના સૌથી વૃદ્ધ અને જ્ઞાની શિલ્પકાર નિરાલ દાદા ત્યાં આવ્યા. નિરાલ દાદાએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, વત્સ, તારી ભક્તિ, તારી નિરંતરતા અને તારો પ્રેમ મેં જોયા છે. તે જ તારી સૌથી મોટી શક્તિ છે, નહીં કે તારા સાધનો કે તકનીક. પણ દાદા, શિલ્પે કહ્યું, હું ઈચ્છું છું એવી સુંદરતા અને સંપૂર્ણતા મારી મૂર્તિઓમાં કેમ નથી આવતી? હું બધું જ કરું છું, પણ જાણે કોઈ ખૂટતી કડી હોય જે મને ઈશ્વર સુધી લઈ જતી નથી. નિરાલ દાદા હસ્યા. ભગવાન, જેમ તું તેમને પ્રેમથી ભજે છે તેમ તને એ બુદ્ધિ યોગ આપે છે. ભગી 10.10 નો ભાવ, દદામી બુદ્ધિ યોગંતમ. આ બુદ્ધિ યોગ એટલે કાર્ય કરવાની સાચી રીતનું જ્ઞાન, સાચી દ્રષ્ટિ. નિરાલે શિલ્પને શીખવ્યું કે પથ્થરને માત્ર બહારથી નહીં પણ અંદરથી જોવો જોઈએ. છીણીને માત્ર તાકાતથી નહીં પણ હૃદયના પ્રેમથી પકડવી જોઈએ. આ બુદ્ધિ યોગ છે જે ભક્તિને યોગ્ય દિશા આપે છે. શિલ્પે હવે પોતાના કાર્યમાં બુદ્ધિ યોગનો ઉપયોગ કર્યો. તેણે પોતાના પ્રેમ અને ભક્તિને જ્ઞાનની સાચી દિશા આપી અને આખરે તેણે એવી અદ્ભુત મૂર્તિ બનાવી જેણે જોનાર દરેકનું હૃદય સ્પર્શી લીધું. બોધ, જેઓ નિરંતર પ્રેમપૂર્વક મારું ભજન કરે છે તેમને હું એવી બુદ્ધિ યોગ આપું છું જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. ભગી 10.10. શિલ્પને માત્ર મૂર્તિ જ નહીં પણ પરમાત્માનો સાચો માર્ગ મળી ગયો. યેન મામુ પયાંતી તે.